અમારા ગામ દાહોદરા ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે। એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 દિવસનો પ્રોગ્રામ 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ, જે 3 દિવસની અંદર અમારા ગામની અંદર લોકોને, મહેમાનોને અને બધાને પ્રસંગ માણવાની ખૂબ જ મજા આવી। એ પ્રસંગ નિમિત્તે જે આ રસોડાની અંદર આજે સમજો કે બનાવ્યું છે, અમે જે રસોડું બનાવ્યું છે, જે અંદાજિત રોજે રોજ 3000 માણસની પબ્લિકનું જે જમવાનું બનતું હતું એમાં થયા છે આ 100 કિલો ખમણ છે, જે પર ડે રોજારે અલગ અલગ આઈટમ હોય છે। સાથે 3000 માણસની અમારે આ દાળ બને છે, જે દાળ સ્વાદિષ્ટ અને ફર્સ્ટ ક્લાસ હોય। દરેક મહેમાનો ખાય અને પ્રસાદી લઈને ખુશ થાય છે। એ સાથે સાથે જે ફૂલવડીનું પણ સાથે આયોજન કરવામાં આવેલું છે, એ ફૂલવડીનું આયોજન પણ કમસે કમ 100 કિલોની આસપાસ છે। દરેક પબ્લિક જે આવે છે સ્વાદિષ્ટ ખાવાનું બનાવી પ્રસાદી લઈ અને મોજ કરે છે અને જાય છે। પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજે છે, જે યોજાયો છે। જે આ લાડુ બનાવવામાં આવ્યા છે, લાડુ પણ એટલા સ્વાદિષ્ટ અને વ્યવસ્થિત બનાવવામાં આવે છે, જેના ઉપર જે ચોખ્ખા ઘીના લાડુ છે, ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવે છે, જે 3000 માણસો માટેની વ્યવસ્થા કરેલી છે। દરેક યુવાન મિત્રો સાથ સહકાર આપે છે અને સાથે સાથે આ અમારા જે રસોયાભાઈ છે એમને પણ સારી એવી મહેનત કરી છે। એમને પણ મન દઈ અને જે રસોઈ બનાવી છે એમની જે ભાવના છે એ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવ્યું છે। 26, 27, 28 તારીખનું જે ભોજન બનાવવામાં આવ્યું છે એ પણ એમને મન દઈને જે પ્રસાદી બનાવી છે એ પ્રસાદીના ભાગરૂપે દરેક ગામજનોને, મહેમાનોને બધાને મોજ કરવાની ખૂબ જ મજા આવી। અને 3 દિવસનો આજે પૂર્ણાહુતિનો અમારે આજે પ્રોગ્રામ છે। એ પ્રોગ્રામ આજે અમે છેલ્લો દિવસ છે પૂર્ણાહુતિનો, જે 4 વાગે શ્રીફળોમાં છે। સાથે સાથે તમને આગળ બતાવું કે આગળ જો આ પૂરીઓ બની રહી છે, આ પૂરી જે બને છે એ પૂરીની અંદર ચોખ્ખા તેલના પૂરીઓ તળવામાં આવે છે। જે લોટ છે એ પણ ચોખ્ખો જ લાવવામાં આવે છે, જાતે તળી અને બનાવવામાં આવે છે। આ પણ 3000 પબ્લિક માટે, 3000 જે મહેમાનો, ગામના યુવાનો બધાને આરોગવા માટે ચોખ્ખા ઘીની, આ ચોખ્ખા તેલની આ 3000 માણસોની પબ્લિક માટે આ બધા માટે પ્રસાદી બનાવવામાં આવી છે। જે પણ મન દઈ અને જે કારીગરો કામ કરે છે સાચા મનથી એ પ્રસાદી બનાવે છે, એ પ્રસાદીની અંદર જે પણ એમની ભાવના છે એ ભાવના રૂપે એ પ્રસાદીની અંદર પણ સ્વાદ છે। સાથે સાથે 3000 માણસોની જે આ પાપડ, જે ચોખ્ખા આપણે ચોખાના પાપડ આ બનાવે છે એ પણ ચોખ્ખા તેલમાં તળવામાં આવે છે। તળ્યા પછી આ અત્યારે આરોગવામાં બપોરે આજે પૂર્ણાહુતિ હોવાના કારણે આજે છેલ્લો દિવસ છે। 26 તારીખ, 27 તારીખ ને 28 તારીખ, 28 તારીખ પછી સમજો કે જો આ ચોખા જે છે આજે બાસુદી, જે બાસુદી બનાવવામાં આવી છે એ પણ 3000 માણસો માટેની આ બાસુદી છે। જો આ કારીગરો જે કામ કરી રહ્યા છે, જે ભાઈઓ, એ ભાઈઓ ઠંડા બરફની અંદર બાસુદી મૂકી રાખી છે કે જેથી કંઈ બગડે નહીં અને કોઈ શ્વાસ સાથે ચેડા ના થાય, એટલા માટે પણ એનું ધ્યાન રાખવામાં આવે છે। સાથે ઓછામાં ઓછા આજે તો કમસે કમ આ છેલ્લો દિવસ પૂર્ણાહુતિનો છે એટલે 4000 માણસનું રસોડું બન્યું છે। સાથે સાથે જો આ આપણે સબ્જી બનાવે છે લીલા વટાણા, લીલા પાતળા, જે આ આઈટમ જે આ વખતે નવી આયોજનમાં આવી છે, પણ એ ખરેખર બનાવી છે, સ્વાદિષ્ટ બનાવી છે। અમારા યુવાન મિત્રોએ પણ ચાખી છે, ચાખ્યા પછી જોયું તો ના ખરેખર સારી વસ્તુ બનાવી છે। આખા દિવસનો પાછો જે અમારે થશે 8000 વ્યક્તિઓનો જમણવાર છે। સાથે સાથે આ જે પણ સબ્જી બીજી બનાવવામાં આવી છે દેશી વાલ, આ દેશી વાલ પણ સ્વાદિષ્ટ છે, જે અમારા યુવાન મિત્રોએ ચોકસાઈથી ચકાસી અને સ્વાદ માણી અને પછી જ અમે પ્રસાદી ભગવાનને ધરાવવાના છીએ। ત્યારબાદ આ બધો જે આપણે મસાલાનો વિભાગ છે, આ જે બધી વસ્તુ જે લાવવામાં આવે છે સ્ટાન્ડર્ડ કંપની, જે રીતે સમજો કે રામદેવ છે, બધી વસ્તુ રામદેવ કે જે સારી સારી કંપનીની છે, આ રામદેવ જો ઓર્ડર છે, આ દરેક વસ્તુ અલગ અલગ જે છે પણ સારી વસ્તુ સ્ટાન્ડર્ડ કંપનીની વાપરવામાં આવે છે કે જેથી કંઈ કોઈના આરોગ્ય સાથે ચેડા ના થાય અને સારી વસ્તુ। તેલ પણ સિંગ તેલ લાવવામાં આવ્યું છે, જે આપણા સ્ટાન્ડર્ડ કંપનીનું અરાણી કંપનીનું છે, એ પણ સિંગ તેલ લાવવામાં આવ્યું છે। સાથે તમને આગળ બીજું બતાવો, આ અમારો સ્ટોર રૂમ છે। આ સ્ટોર રૂમ જે ખરો ને એ ફક્ત અમે જે સ્ટોરેજ રાખવા માટે જે વસ્તુ લાવીએ છીએ એ વસ્તુનો સ્ટોર રૂમ છે। આ ચોખા જે ચોખા છે એ ચોખા પણ અમે સ્ટાન્ડર્ડ કંપનીના જ લાવ્યા છે। દરેક વસ્તુ છે, જો બેસન છે, બેસન પણ સ્ટાન્ડર્ડ કંપનીનું લાવવામાં આવ્યું છે। સાથે સાથે દરેક વ્યક્તિ
જે સબ્જી જે બનાવવામાં આવે છે, સબ્જી પણ લાવવામાં આવે છે, જાતે અમે ખરીદી અને છેક ડાયરેક્ટ માર્કેટમાંથી જાતે સારા એવી સબ્જી લાવ્યા છીએ. આ સબ્જીને વ્યવસ્થિત ધોઈ સાફ કરી અને પછી જ એની સબ્જી અને શાકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આ બહેનો પણ કામ કરે છે, પણ એ પણ વ્યવસ્થિત રીતે સાફ સુથરી હાથ કરી અને પછી પોતાનો સબ્જી આ લસણ પણ દેશી લસણો લાવ્યા છીએ અમે. ત્યારબાદ આગળ જે દરેક વસ્તુ પછી આગળ જો એક બતાવી દો પ્રોગ્રામ. આ સાથે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે આ અમારા ગામના યુવાન મિત્રો છે. આ યુવાન મિત્રો જે પણ જે દાનપેટીમાં દાનમાં જે આવે છે એની પ્રસાદી પેકિંગ કરવામાં આવે છે. એ પેકિંગ કરેલી પ્રસાદી દરેકે દાન ભેટ આપ્યું હોય તો એને પ્રસાદી રૂપે આ બોક્સ આપવામાં આવે છે. આટલી સરસ વ્યવસ્થા કરવામાં આવે છે. યુવાનોનો ઉમંગ અને એમની ભાવના સાથે સાથે બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે. આગળ આપણે જોઈએ એ સાથે સાથે વાડીની સાથે સાથે હું તમને બતાવું કે આ જે વાસણો છે, વાસણો પણ વ્યવસ્થિત સાફ સુથરી કરી નાખવામાં આવે છે. આ જો એકદમ સાફ ક્લીન કરવામાં આવે છે. સફાઈ કર્યા પછી આ જમવાનો આખો હોલ છે, ટોટલી હોલ છે. આ કાઉન્ટર ગોઠવેલા છે બધા. અને હજુ તમને આગળ હું બતાવું આખો સભા મંડપ જે આપણો ખરો ગામનો જે ચોક આખો ઉપરાળ છે. જે કાર્યક્રમ થવાનો છે આજ સુધીમાં જે 26 તારીખ 27 તારીખ અને 28 તારીખ જે 3 દિવસના જે પ્રોગ્રામ થયા એ અમારો જે આ આખો કોમન પ્લોટ જે આખો ગામનો કોમન પ્લોટ છે એ કોમન પ્લોટની અંદર અમે એક મેઇન સ્ટેજ બનાવવામાં આવે છે. આ મેઇન સ્ટેજ જે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 25 27 તારીખ ગામ દાહોદના સાથે સાથે દરેક યુવાન મિત્રો ઉમંગથી પોતાના જે આજે પ્રસાદી લેવા આવ્યા છે, ગામની 3 દિવસ કામ કરી રહ્યા છે, એ બધા યુવાનો આજે ખરેખર એ લોકોનો આનંદ અનેરો છે. ત્યારે સાથે સાથે આપણે આગળ વધીએ તો પેલી બાજુ આપણો રસોડા વિભાગ છે, આ બાજુ ચા પાણીનું કાઉન્ટર. જે આવતા મહેમાનો છે, જે મહેમાનો આવે છે એ મહેમાનોને આપણે ચા અને પાણીની વ્યવસ્થા કરેલી છે. પાણી અને ચા પાણી બધાને સવારથી જે 6 સુધી કોઈ પણ મહેમાન આવે એના માટે સ્પેશિયલ ઘરે ચા બનાવ્યો હતી. એના માટે આપણે કાઉન્ટર રાખેલું છે, એ સ્પેશિયલ કાઉન્ટર છે. દરેક માણસો દરેક મહેમાનો માટે ચા પાણીની વ્યવસ્થા કરેલી છે. આ છે આપણે આમંત્રિત હોલ. જે આવનાર મહેમાનો છે એ મહેમાનો માટેનો એક આમંત્રિત હોલ બનાવવામાં આવે છે. એ આમંત્રિત હોલની અંદર બધા માણસોને આપણે જે સોફા બેઠેલા છે એની અંદર કોઈ પણ મહેમાન આવે તો એ મહેમાનને આપણે એ લોકોનું સ્વાગત કરીએ છીએ અને સ્વાગત કરી અને એ લોકોને અહીંયા બેસવાની વ્યવસ્થા કરેલી છે. ત્યારબાદ આપણે આગળ જઈશું. જે દાન ભેટ જે આવે છે ગામની અંદર જે પણ માણસો જે મહેમાનો આવે છે એને દાન ભેટ માટેની એક આપણે કાઉન્ટર બનાવ્યું છે. એ કાઉન્ટરના ભાગરૂપે અમારા ગામના દરેક યુવાન મિત્રો વડીલો સાથે મળી અને કાઉન્ટરનું જે કામકાજ અને વ્યવસ્થાનો ઉપયોગ કરી અને દરેક સાથ સહકાર આપે છે. ત્યારબાદ એક મેડિકલનો પણ વિભાગ અમારા ત્યાં રાખવામાં આવે છે, એક ઇમરજન્સી મેડિકલ. એની અંદર પણ અમારા ગામના યુવક મિત્ર છે, એમને સ્પેશિયલ ડૉક્ટરની જે ટીમ છે એ પણ સેવા બજાવે છે. અને ત્યારબાદ જે ગામની અંદર વડીલો હોય, મહેમાનો હોય, એમને બેસવા માટેના જે પણ આપણે બોકડા દાન પેટીમાં જે આવ્યા છે એ દરેક બોકડા આ બાજુ બધી દરેક જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી કરીને બેસવા માટે. ત્યારબાદ આજે પૂર્ણાવતી છે એના કારણે એ ભાગરૂપે આજે આપણે આ મંદિર બનાવ્યું છે, શ્રીરામ મંદિર. એ મંદિરને આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણાવતીનો દિવસ છે 12:39. ત્યારબાદ આપણે હું તમને આગળ બતાવું ચલો કે જે આ આપણે વાડી બનાવી છે પુષ્પાબા વાડી, એની અંદર અનેરું દાન આપણે આવેલું છે. એ અનેરા દાનની રકમ અંદાજિત 3 થી 4 કરોડ રૂપિયાની બનાવેલી છે અને આનો ઉપયોગ વર્ષો સુધી પેઢીઓથી પેઢીઓ કરવામાં આવશે. ત્યારબાદ આપણે આ જે પણ દાતાશ્રીઓ છે પછી આ જે મંડપની વ્યવસ્થા કરેલી છે એ મંડપની વ્યવસ્થા સાથે સાથે આપણે જે બોર્ડર ઉપર જેટલા પણ દાને જેને પણ જે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપેલું છે, દાન જે છે તે સ્વીકારવામાં આવે છે. અને દરેક માણસે પોતાના મનથી ઉમંગથી આનંદથી દરેક ગામના યુવાન મિત્રો બહારના જે રહેવાસી આપણા ગામના યુવાન મિત્રો બધાએ ખરેખર સાથ સહકાર આપ્યો છે ગામની અંદર. અને આજે જે પૂર્ણાવતીનો દિવસ છે
એ 3 દિવસનો પ્રોગ્રામ બહુ સરસ રીતે યોજાયો. આજે પણ લગભગ કમસે કમ આખા દિવસની અંદર 8,000 મહેમાનો અને વ્યક્તિઓની જમણવાની વ્યવસ્થા કરેલી છે. જમવાના જે પણ વસ્તુ બનાવવામાં આવે છે એ પણ બધી સ્ટાન્ડર્ડ છે. એ પણ તમે મોબાઈલમાં આપણે જોયું છે. અને જોયા પછી આજે પૂર્ણાવતીનો દિવસ છે. 12/39 આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ રાખેલો. જય જય શ્રી રામ. જીતુભાઈ રાવલ યુટ્યુબ ચેનલની અંદર આ લાઈવ કાર્યક્રમ ચાલુ છે. આપ તેમાં પણ જોઈ શકો છો. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ.